ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ ધ બેરિંગ્સમાં રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ માટે ડિઝાઇનમાં લેવામાં આવતા સ્ટ્રાઇક બેક ઇક્વેશનમાં બેઝિક સ્ટેટિક કેપેસિટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય છે તેના વિશેની ચર્ચા કરીશું. The equation of strike back equation was used for many years for the determining the basic capacity of the bearing. બેરિંગની બેઝિક સ્ટેટિક કેપેસિટી જાણવા માટે અને નક્કી કરવા માટે ઘણા વર્ષોથી સ્ટ્રાઇક બેક ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે. The procedure was substantially modified by AFBMA, Anti-Frictional Bearing Manufacturing Association દ્વારા to incorporate the later experience and test data. અનુભવો અને પરીક્ષણના ડેટાને સમાવીને AFTBMA એટલે કે એન્ટી ફ્રિક્શન બેરિંગ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આ પ્રક્રિયા માટે ફેરફાર કરવામાં આવેલા છે. However, strike back work still serve as a basis for determining the basic static capacity of the bearing. જો કે સ્ટ્રાઇક બેકનું કાર્ય હજી પણ બેરિંગની બેઝિક સ્ટેટિક કેપેસિટી નક્કી કરવાના બેઝ તરીકે આધાર તરીકે કામ કરે છે. The assumption in the strike back equation ની અંદર જે કોઈ પણ પૂર્વ ધારણાઓ ધારવામાં આવે છે તે નીચે પ્રમાણે છે. Strike back equation for the basic static capacity of the ball bearing is based on the following. બોલ બેરિંગની માટે બેઝિક સ્ટેટિક કેપેસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે સ્ટ્રાઇક બેક ઇક્વેશનમાં નીચે પ્રમાણેના એઝમ્પશન જે છે તે ધ્યાને લેવામાં આવે છે. એઝમ્પશનમાં પહેલા નંબર ઉપર છે ધ રેસ આર રિજિડ એન્ડ રિટેન ધેર સર્ક્યુલર શેપ ઇવન આફ્ટર લોડિંગ. રેસ જે છે તે રિજિડ હોય છે અને લોડ થયા પછી પણ તે તેનો રાઉન્ડ સર્ક્યુલર શેપ જે છે તે મેન્ટેન કરી રાખે છે અને જાળવી રાખે છે. ધ બોલ આર ઇક્વલી સ્પેસ. તેની અંદર રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર જે આપણે બોલ અથવા તો રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેઓ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે સમાન રીતે વિભાજિત કરવામાં આવેલું હોય છે અથવા તો રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર જે બોલ છે તે એક સમાન અંતરે ગોઠવવામાં આવે છે. ધ બોલ્સ ઇન ધ અપર હાફ ડુ નોટ સપોર્ટ એની લોડ. એટલે કે ઉપરના ભાગમાં જે બોલ્સ આવે છે તે કોઈ પણ લોડને સપોર્ટ કરતા નથી. ધેર ઇઝ એ સિંગલ રો ઓફ બોલર. એટલે કે આ બેરિંગની અંદર માત્ર જે બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે સિંગલ રો ટાઈપના હોય, એક જ હરોળની અંદર તે ગોઠવાયેલા હોય તે રીતે તેની પૂર્વધારણામાં ધ્યાને લેવામાં આવે છે ડિઝાઇન કરતી વખતે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ તેની અંદર ફિગરની અંદર કઈ રીતે ગોઠવણી કરવામાં આવે છે. તો અહીં એક ઇનર રેસ આપેલું છે અને તેની ફરતા 5 બોલ આપવામાં આવેલા છે અને પાંચેય બોલની માટેનું ડિફ્લેક્શન ડેલ્ટા જેટલું આપેલું છે કે જે તેના ઇનર રેસથી કેટલું થઈ છે તે દર્શાવે છે. ત્યારબાદ કોઈ પર્ટિક્યુલર એંગલ ઉપર આ બધા બોલને ગોઠવવામાં આવ્યા છે. એટલે કે અહીં સેન્ટરમાં જે પી છે તે છે તેની બંને બાજુ જે બોલ રાખવામાં આવેલા છે તે P1 છે કે જેને બીટા એંગલ ઉપર રાખેલા છે. પછી તેનાથી એક આગળ જોઈએ તો P2 એંગલ ઉપર P2 એમ બે બોલ ડાબી બાજુ અને જમણી બાજુ રાખેલા છે કે જે 2 બીટા એંગલ ઉપર રાખેલા છે. અને જે કેપેસિટી જે ડાયરેક્ટ ફોકસ જે છે લોડ લાગે છે તે CO ઉપર લાગે છે. આ ઉપરાંત ડિફ્લેક્શન એનું અહીંયા ડેલ્ટા વડે બધા બોલ માટે આકૃતિની અંદર બતાવવામાં આવેલું છે. નેક્સ્ટ હવે આગળ એમાં વધીએ. ફિગર શોઝ ધ ફોર્સિસ એન્ડ કરસ્પોન્ડિંગ ડિફ્લેક્શન એટ ધ કોન્ટેક્ટ બિટવીન ધ ઇનર રેસ એન્ડ બોલ ફોર ધ બેરિંગ. આકૃતિની અંદર બેરિંગના ઇનર રેસ અને બોલની ગોઠવણી કેવી છે, એકબીજાના કોન્ટેક્ટમાં કઈ રીતે બેઠા છે તે અને તેનું ડિફ્લેક્શન, આ ઉપરાંત તેના ઉપર લાગતા ફોર્સિસ દર્શાવવામાં આવેલા છે. લેટ્સ C0
CO is equal to basic static capacity of the bearing in Newton. CO ને બેઝિક બેરિંગ માટેની બેઝિક સ્ટેટિક કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે અને તેના માટેનો યુનિટ ન્યૂટનમાં લેવામાં આવે છે. P1, P2, P3, P is radial force acting at the contact between the inner race and respective ball. એટલે કે P1, P2 એમ અલગ અલગ કન્ટિન્યુ આગળ વધીએ તો આ બધા રેડિયલ ફોર્સિસ જે છે તે ઇનર રેસ ઉપર જે બોલ બેસાડવામાં આવેલા છે તો તેના ઉપર લાગતો હોય છે અને તેના યુનિટ ન્યૂટન છે. ડિફ્લેક્શનમાં જોઈએ તો ડેલ્ટા, ડેલ્ટા 1, ડેલ્ટા 2 એમ કન્ટિન્યુ રેડિયલ ડિફ્લેક્શન એટ ધ કોન્ટેક્ટ બિટવીન ઇનર રેસ એન્ડ રિસ્પેક્ટિવ બોલ. એટલે કે ડેલ્ટા, ડેલ્ટા 1, ડેલ્ટા 2 એમ કન્ટિન્યુમાં આગળ વધીએ તો તે ઇનર રેસ અને તેની સાથે સંકળાયેલા બોલ તો તેનું એકબીજા સાથેના કોન્ટેક્ટના આધારે જે રેડિયલ ડિફ્લેક્શન થાય છે તે દર્શાવે છે અને તેના માટેનો યુનિટ જે છે તે મિલીમીટર છે. કન્સિડરિંગ ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફોર્સ ઇન વર્ટિકલ ડાયરેક્શન, અને આવા કિસ્સામાં તેઓને એકબીજાની સાથે જોડી શકતો ઇક્વિલિબ્રિયમ ફોર્સ જે છે તે વર્ટિકલ ડાયરેક્શનની અંદર લેવામાં આવે છે. તો બેઝિક સ્ટેટિક કેપેસિટી CO is equal to P plus 2P1 cos beta plus 2P2 cos 2 beta plus 2P3 into cos 3 beta plus dot 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 continue એમ તેને એ નંબર આપીએ. અહીં P ને એક લીધેલો છે જ્યારે બાકીના બધા વેરિયેબલમાં 2P2, 2P3 એ રીતે લીધેલા છે. એટલે કે સેન્ટરની અંદર જે આપણે બોલ હતો તેના ઉપર જે લોડ લાગે છે તેને આપણે P વડે દર્શાવ્યો હતો. ત્યારબાદ તેની ડાબી બાજુ અને જમણી બાજુ જે બે બોલ રાખ્યા હતા તે એક બીટા એંગલ ઉપર રાખ્યા હતા, એટલા માટે તેને બંને બાજુના લઈએ તો P1 cos beta plus P1 cos beta એવી રીતે થાય. એટલે અહીંયા આવશે 2 into P1 cos beta. સેમ ટુ સેમ એ રીતે આગળ વધતું રહેશે. અથવા તો આ જે ઇક્વેશન જે છે તેને નીચે પ્રમાણે લખી શકાય છે. એટલે કે CO is equal to P in bracket બધાને P વડે ડિવાઇડેડ કરી દઈએ તો P in bracket 1 plus 2P1 divided by P into cos beta plus 2P2 divided by P into cos 2 beta plus 2P3 divided by P into cos 3 theta એમ કન્ટિન્યુ આ ઇક્વેશનને નંબર 2 આપીએ. એકોર્ડિંગ ટુ હર્ટ્ઝ ઇક્વેશનના પર ધ્યાને લઈએ તો રેડિયલ ડિફ્લેક્શન જે છે તે રેડિયલ લોડ કોઈ પણ પોઈન્ટ ઉપર લાગે છે તેના સમપ્રમાણમાં છે, તેની ઘાતના 2/3 ઘાતના સમપ્રમાણમાં છે. એટલે કે રેડિયલ ડિફ્લેક્શન ચલે છે રેડિયલ લોડ એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ રેઝ ટુ 2 divided by 3. એટલે કે રેડિયલ ડિફ્લેક્શન જે છે તે રેડિયલ લોડ જે પોઈન્ટ ઉપર લાગે છે તેના કોન્ટેક્ટને ધ્યાનમાં લઈએ તો તેની 2/3 ઘાતના સમપ્રમાણમાં છે. તો તેને આપણે જે ઇક્વલાઇઝેશન લઈએ તો અહીંયા આપણે કોન્સ્ટન્ટ લેવો પડશે. એટલે રેડિયલ ડિફ્લેક્શન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇન્ટુ રેડિયલ લોડ એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ રેઝ ટુ 2 divided by 3. એટલે કે રેડિયલ ડિફ્લેક્શન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અને જે પોઈન્ટ ઉપર લોડ લાગે છે તો તે પોઈન્ટ ઉપર તેને 2/3 ઘાત જેટલું થાય. એટલે કે ડેલ્ટા જે છે તો ડેલ્ટાની વેલ્યુ આપણને એટલી મળશે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ KO into P raised to 2 divided by 3. Delta 1 is equal to KO into P1 raised to 2 divided by 3. Delta 2 is equal to KO into P2 raised to 2 divided by 3. And delta 3 is equal to KO plus P3 raised to 2 divided by 3. તો સેમ આ રીતે સેમ ટુ સેમ ઇક્વેશન જે છે તે આપણે કન્વર્ટ કરીએ તો આવા કિસ્સામાં ઇક્વેશન નંબર જે C ઉપર ગોત્યું તો તે પ્રમાણે હવે આગળ વધીએ તો delta 1 upon delta is equal to P1 upon P raised to 2 divided by 3. સેમ આગળ વધીએ delta 2 divided by delta is equal to P2 divided by P raised to 2 divided by 3. And delta 1 divided by delta 3 divided by delta is equal to P3 divided by P raised to 2 divided by
ડિવાઇડેડ બાય 3 અને આ જે ઇક્વેશન આપણે જે મેળવ્યા તો તેને આપણે ડી આપીએ. હવે ડી ઉપરથી આપણે આગળ વધીએ તો આપણે જે પી વાળી જે ઇક્વેશનની વેલ્યુ જે છે તેને મૂળ ફોર્મમાં ફેરવીએ, એટલે કે જે ઘાત જે છે તે ડેલ્ટા ઉપર લઈ જઈએ. બરોબર, તો અહીં P1 upon P is equal to delta 1 upon delta raised to 3/2. અહીંયા ઊંધું થઈ ઉલટાઈ જશે અને P જે છે તે સામેની તરફ જશે એટલે 1 minus 2 divided by 3 થાય એટલે 3/2 થઈ જશે. અહીંયા જે ઇક્વેશન જે છે તે ઘાત ટ્રાન્સફર થાય છે એટલે P1 upon P is equal to delta 1 upon delta raised to 3/2. P2 upon P is equal to delta 2 upon delta raised to 3/2 and P3 upon P is equal to delta 3 upon delta raised to 3/2 અને આ ઇક્વેશનને આપણે આપીએ છીએ ઇક્વેશન નંબર E. હવે જે આ વેલ્યુ મળી P1 upon P, P2 upon P અને P3 upon P ની વેલ્યુ તેને આપણે ઇક્વેશન નંબર B ની અંદર મૂકી દઈએ તો આપણું જે નવું ઇક્વેશન બનશે, જે B વાળું ઇક્વેશન જે છે તે આ ફોર્મમાં આવી જશે કે C0 is equal to P in bracket 1 plus 2 delta 1 upon delta raised to 3/2 into cos beta plus 2 into delta 2 by delta raised to 3/2 into cos 2 beta plus 2 into delta 3 by delta raised to 3/2 into 3 cos 3 beta. એવી રીતે કન્ટિન્યુ આ ઇક્વેશન જે છે તે આપણે આગળ વધારી શકીએ છીએ. As the rays are rigid, the displacement of the inner rays with reference to the outer rays will be due to the deformation of ball. અહીંયા આપણે જે રેસનો ઉપયોગ કર્યો છે તે રિજિડ ટાઈપની છે અને ઇનર રેસનું ડિસ્પ્લેસમેન્ટ જે છે તે તેના આઉટર રેસને ધ્યાને લઈને લેવામાં આવે છે અને આ ડિફોર્મેશન જે છે તે બોલના ડિફ્લેક્શનના ઉપર થાય છે. એટલે જે આપણે ઉપર આકૃતિ જોઈ ગયા તો તેના ઉપર જોઈએ તો delta 1 is equal to delta into cos beta, delta 2 is equal to delta into cos 2 beta and delta 3 is equal to delta into cos 3 beta. જે ઇક્વેશન આપણને અહીંયા મળે છે તેને આપણે G કહીએ. તો હવે આપણે delta 1 upon delta ની જે રીતે ઉપર વેલ્યુ મૂકી હતી તો તે રીતે અહીં નીચેમાં આવી જઈએ તો delta 1 upon delta is equal to cos beta, delta 2 upon delta is equal to cos 2 beta, delta 3 upon delta is equal to cos 3 beta. તો આપણને આ જે વેલ્યુ મળી છે તો તેને આપણે ઇક્વેશન નંબર H કહી દઈએ. તો ઇક્વેશન નંબર H ઉપરથી delta 1 upon delta, delta 2 upon delta અને delta 3 upon delta ની વેલ્યુ આપણે ઇક્વેશન નંબર F ની અંદર રાખીશું. એટલે આપણું સૂત્ર શું થશે? C0 is equal to P in bracket 1 plus 2 cos beta raised to 3/2 into cos beta plus 2 cos 2 beta raised to 3/2 plus into cos 2 beta plus 2 cos 3 beta raised to 3/2 into cos 3 beta. એમ ઇક્વેશન જે છે તે કન્ટિન્યુ આગળ વધતું રહેશે. તો આ જે cos બીટા અને cos બીટા રેઝ ટુ 3/2 આ બંને જે છે એકબીજા સાથે સંકળાઈ જશે એટલે આપણું સૂત્ર આ પ્રમાણે થશે P in bracket 1 plus 2 into cos beta raised to 5/2 plus 2 into cos 2 beta raised to 5/2 plus 2 into cos 3 beta raised to 5/2 into continue આવી રીતે આગળ વધશે. હવે જે ઇક્વેશનની અંદર 1 બીટા 2 બીટા વાળું જે આખું જે પોર્શન બને છે તો તેને આપણે m તરીકે લઈ લઈએ એટલે આપણું ઇક્વેશન જે છે તે C out O is equal to P into M where M is equal to 1 plus 2 cos beta raised to 5/2 plus 2 cos 2 beta raised to 5/2 and plus 2 cos 3 beta raised to 5/2 ઇક્વેશન કન્ટિન્યુ અને તેને આપણે ઇક્વેશન નંબર J તરીકે ઓળખીશું. Now beta is equal to 360 divided by Z. 360 જે છે તે આપણો જે સર્ક્યુલર ડાયામીટર જે છે તે છે અને તેને Z એટલે કે કેટલા નંબર ઓફ બોલ છે તેના વડે ડિવાઇડેડ કરી દઈએ તો આપણને બીટા કેટલો મળે છે તે આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો બીટાની વેલ્યુ જે છે તે આપણે આગળ જે ઇક્વેશન I વાળું બનાવ્યું તો તેની અંદર મૂકી દઈએ તો substituting the value of beta from the equation K in the equation Z. So m is equal to bracket માં 1 plus 2 in bracket cos 360 divided by Z raised to 5/2 plus cos
720 divided by z in bracket over raised to 5/2 plus 2 into bracket માં cos 1080 divided by z bracket over raised to 5/2 એમ આ ઇક્વેશન જે છે તે કન્ટિન્યુ આગળ વધારવાનું અને તેને આપણે નંબર આપીએ L. The value of m and z upon m for the different value of z is given in table. એટલે કે z માટે અને m માટે અને z upon m માટે z ની અલગ અલગ પ્રકારની વેલ્યુઓ જે છે તે નીચે ટેબલની અંદર દર્શાવેલી છે. તો ટેબલની અંદર ત્રણ અલગ અલગ આપણે પાર્ટીશન કરીએ જેમાં z m અને z ડિવાઇડેડ બાય m લખીશું. તો z ની વેલ્યુ 8, m ની 1.84, ત્યારે એનો જે રેશિયો છે z upon m નો 4.35 મળશે. z ની વેલ્યુ 10, m ની 2.28, તો આપણને મળશે 4.38 એનો રેશિયો. z માટે 12 વેલ્યુ, m માટે 2.75, તો આગળ આપણને રેશિયો જે છે તે 4.36 મળશે. z માટે 15 લઈએ, m માટે 3.47 લઈએ, તો આવા કિસ્સામાં તેનો રેશિયો જે છે તે 4.37 મળશે. z માટે 20 વેલ્યુ લેશું, m માટે 4.37, ફરી 4.58 લેશું, તો આવા કિસ્સામાં z upon m નો રેશિયો જે છે તે પણ આપણને 4.37 જ મળશે. એટલે કે from the table it is see that z upon m is practically constant and strike back suggests the value of 5 for z upon m. એટલે કે આપણે જે ઉપર ટેબલ જોયું તો તેની અંદર વેરિયેબલની અંદર z અને m ની અલગ અલગ વેલ્યુ આપણે મૂકી તો આપણી જે વેલ્યુ જે છે તે 4.37 ની નજીક આવે છે અને તે આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલી એક સમાન છે. તો આ કારણોસર સ્ટ્રાઇક બેક એ z upon m ની વેલ્યુ જે છે તે આ ઇક્વેશનમાં આપણને 5 આપેલી છે. તો z upon m is equal to 5. So m is equal to z divided by 5. હવે આ ઇક્વેશનમાં આવ્યું તેને આપણે n આપીએ, z upon m is equal to 5 ને m આને n કહીએ તો m ની વેલ્યુ આપણે જે C0 equal to P into M વાળું જે ઇક્વેશન બનાવ્યું તેમાં મૂકી દઈએ તો C0 is equal to PZ divided by 5 અને જે ઇક્વેશન આવે છે તેને આપણે કહેશું O. For the experiment it is found that to produce a given permanent deformation of ball for example 0.0001 d the maximum load at most heavy stress ball is given by. એટલે કે અહીં જે કોઈ પણ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા તો આવા કિસ્સામાં જે બોલ ઉપર ડિફ્લેક્શન જે થાય છે એ પરમેનન્ટ ધોરણે પેદા થાય છે તે અંદાજિત 0.0001 d જેટલું થાય છે અને મેક્સિમમ લોડ કેપેસિટી વખતે જે હેવી સ્ટ્રેસ બોલની અંદર પેદા થાય છે તે આ પ્રમાણે છે P is equal to K into D square અને તેને આપણે આપીશું P, ઇક્વેશન નંબર P. એટલે આપણને અહીંયા પ્રેશર કેટલું જે છે બોલ ઉપર તે આપણને મળે છે KD સ્ક્વેર કે જ્યાં D is equal to diameter of the ball in millimeter and K is equal to constant which is depending on the degree of curvature at the point of contact and moduli of the elasticity of the ball and trace material. એટલે કે અહીંયા જે ઇક્વેશનની અંદર K અને D છે કે જેમાં સ્મોલ d છે તે બોલનો ડાયામીટર કેટલો છે તે આઈડેન્ટિફાય કરી છે અને તેની વેલ્યુ હંમેશા મિલીમીટરમાં લેવામાં આવે છે, જ્યારે K છે તે કોન્સ્ટન્ટ છે અને તે બોલના મટીરિયલ અને તેના ઇનર રેસની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેવી છે તેના ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત બોલ અને ઇનર રેસનો જે કોન્ટેક્ટ જે છે કર્વેચર ઉપર તો તેની રેડિયસ કેટલી છે તેના ઉપર પણ આધાર રાખે છે. તો આપણે જે P ની વેલ્યુ મળી તો તેને C0 અને આગળ જે આપણે O જે ઇક્વેશન લીધું તો તેની અંદર P ની વેલ્યુ મૂકીએ તો CO is equal to K small d square into Z divided by 5 અને આને આપણે કહીશું ઇક્વેશન નંબર 1 કે જે આપણને CO ના માટે મળે છે કે જે બેરિંગ માટેની બેઝિક સ્ટેટિક કેપેસિટી આઈડેન્ટિફાઈ કરી શકે છે. તો
From this equation is known as strike back equation for the basic static capacity of the ball bearing. એટલે કે આ ઇક્વેશનને સ્ટ્રાઇક બેકનું ઇક્વેશન કે જે બેઝિક સ્ટેટિક કેપેસિટી બોલ બેરિંગની બેઝિક સ્ટેટિક કેપેસિટી માટે ડિરાઈવ કરેલું છે. The strike back equation for basic static capacity of the straight roller bearing is given by C0 is equal to K into D into L into Z divided by 5. આને નંબર આપીએ 2. આ જે આપણે પેલું ઇક્વેશન જે ઉપર ફાઇન્ડ આઉટ કર્યું તે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર જે બોલ ટાઈપના રોલિંગ એલિમેન્ટ વાપરીએ છીએ તેના માટે છે. હવે બોલની જગ્યાએ આપણે રોલર વાપરીએ એટલે કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર બીજો પ્રકાર જે છે તે રોલર ટાઈપમાં, તો તેમાં રોલરની અંદર લેવામાં આવે તો સ્ટ્રાઇક બેકનું ઇક્વેશન જે છે તેમાં થોડુંક મોડિફિકેશન થાય છે. અહીં ડી સ્ક્વેરની જગ્યાએ સ્મોલ ડી ઇન્ટુ એલ લેવામાં આવે છે એટલે કે CO ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સ્મોલ ડી ઇન્ટુ એલ ઇન્ટુ ઝેડ ડિવાઇડેડ બાય 5, કે જેને રોલર બેરિંગ માટેનું બેઝિક સ્ટેટિક કેપેસિટી ડિફાઇન કરવા માટેનું સ્ટ્રાઇક બેક ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે. વેર D is equal to diameter of the roller in millimeter and length of the roller L capital in millimeter. અને આ ઇક્વેશનની અંદર જે સ્મોલ ડી જે છે તે રોલરનો ડાયામીટર દર્શાવે છે, જ્યારે કેપિટલ L લેન્થ દર્શાવે છે રોલરની. તો આજના લેક્ચરની અંદર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેરિંગ માટેની બાકીની ચર્ચાઓ જે છે તેમાં આપણે આગળ વધીશું.